દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કહાનવા બાળમંદિરના 35 ભૂલકાઓના ભણતરનો વિવાદ વાયરલ થયા બાદ ચાલુ પંચાયત તથા ખેતર માલિક વચ્ચે આખરે સમાધાન। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારમાં 2014માં થયેલ બેદરકારીનું પરિણામ ભોગવવા બાળમંદિરના 35 બાળકો માટે બાળવાડી રૂમ બનાવવામાં આવી હતી। આ બાળવાડી રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈના ખેતરના બદલે ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી દીધેલ હતી। જે તે સમયના સુપરવાઇઝર, એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાળવાડી રૂમ ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી હતી, જેથી ઇસ્માઇલભાઈ દ્વારા તાળું મારી દીધું હતું, જેના સમાચાર પાટવી ગુજરાતી ન્યૂઝ પરથી પહેલા પ્રસારિત કરવામાં આવ્યા તથા જંબુસર તાલુકાની આલાપ કાનમ તુફાન જેવી 10-12 ચેનલો પર તથા સામયિકોમાં સમાચાર વાયરલ થતાં સમાચાર બાદ પણ જે તે સમયના બેદરકાર લોકોએ ધ્યાન દોર્યું નથી, પરંતુ એ બાળમંદિર આજે કહાનવા ગામ પંચાયતના હાલના ડે સરપંચ મનીષાબેન તથા રાકેશભાઈ તથા તલાટી શ્રી જયશ્રીબેન, પંચાયતના સભ્ય શ્રી શરીફભાઈ તથા સભ્ય શ્રી નટવરભાઈ, સભ્ય શ્રી રમણભાઈ દ્વારા ખેતર માલિકને બાળકોના ભવિષ્ય વિશે સમજણ આપી વાટાઘાટો કરતા ખેતર માલિક ઇસ્માઇલભાઈ તથા તેમના પરિવારજનોએ બાળકોના ભવિષ્ય વિશે વિચારણા કરી કોઈ પણ જાતના દાબ દબાણ સિવાય સ્વેચ્છાએ બધાની હાજરીમાં સર્વસંમતિથી તાળું ખોલી નાખ્યું છે। હવે બાળકો આ જગ્યાએ ફરીથી પોતાનું ભણતર ચાલુ કરી શકશે। પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ, ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર। આજ રોજ કહાનવા ગામની અંદર શેખાવગાની અંદર આંગણવાડી કેન્દ્ર આવેલું છે। સોશિયલ મીડિયા થકી છેલ્લા 15-20 દિવસથી બહુ ખૂબ ચર્ચાનો વિષય બનેલો હતો। આજે અમે પંચાયત બોડી જાતે સરપંચથી હું, મારા સભ્ય, તલાટી બધા લોકો આવ્યા છીએ અને ઘરના મદીનાબેનને અને એમના ઇસ્માઇલભાઈ, એમના છોકરાને અમે રાજી ખુશી સમજાવી પતાવીને એમને અમીનાબેનને અને એમના છોકરા ઇસ્માઇલભાઈને સમજાવ્યા છે, કારણ કે 35 છોકરાઓનું ભવિષ્યનો સવાલ હતો। એમને કોઈ લોભ લાલચ નથી, પણ જે પાછલી પંચાયતની અંદર જે ખોટું થયેલું હતું એને એ વસ્તુ છે આપણે માનીએ છીએ, પણ એને આપણે સુધારીને અને જે 35 છોકરાઓનું ભવિષ્ય ના બગડે તે હેતુથી આજે પંચાયત બોડી જાતે અમે બધા ભેગા મળીને એમને જાતે સમજાવ્યા છે અને અમારી વાતનો એમને આદરપૂર્વક સ્વીકાર કર્યો છે। એ બાબતે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મારા ગામ થકી, કે આવા બાળકોનું ભવિષ્ય ના બગડે એ હેતુથી એમને આગળ એમને કીધું છે કે ના, આજે તમે આવ્યા છો તો ખરેખર તમે આટલી વાત કરી છે તો અમે રાજી ખુશીથી તારું ખોલીએ છીએ, પણ જે પાટલી પંચાયતની અંદર બધી ભૂલો થયેલી છે તે પણ સ્વીકારી છે, પણ એ બધું આપણે ભૂલ બંધ કરીને આજથી નવી શરૂઆત કરીને આજથી આજે આંગણવાડીનું તાળું ખોલીએ છીએ। બરાબર છે, એની અમને કોઈ ધાકધમકી કે કોઈ રાજી ખુશીથી ખોલવા તૈયાર થયા છે અને આજથી કાલથી કાર્યરત ચાલુ થશે અને હમણાં ખોલી રહ્યા છે।